નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 નું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને ફેરફાર એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું એ જોઈશું। તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે આ ચેપ્ટર આપણે જે આ વિડીયો શીખીશું, જેની અંદર આપણે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ એ પણ સમજીશું અને સાથે સાથે બોર્ડની અંદર પૂછાયેલા એમાંથી ક્વેશ્ચન એટલે કે 2022 થી લઈ અને 2026 સુધીની પેપરની અંદર એટલે બોર્ડની એક્ઝામની અંદર જેટલા ક્વેશ્ચનો આમાંથી પૂછાયેલા હશે એ જોડે જોડે એ પણ આપણે જોતા જઈશું, જેથી તમારે યાદ રાખવાના અને ક્વેશ્ચન કયા તૈયાર કરવા એ તમને ખબર પડે। તો આપણે શરૂઆત કરીએ। પહેલું તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થમાં એવો ફેરફાર થાય કે જેનાથી તેના મૂળ ગુણધર્મો બદલાઈ જાય। શું થાય? મૂળ ગુણધર્મો બદલાઈ જાય અને નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બને, ત્યારે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। ખાસ યાદ રાખજો, શું હોય? મૂળ ગુણધર્મો બદલાઈ જાય અને નવો જ પદાર્થ ઉત્પન્ન થાય એટલે કે નવો ગુણધર્મો ધરાવતો પદાર્થ બને, તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। હવે રાસાયણિક પ્રક્રિયાઓ જે રોજિંદા જીવનમાં જોવા મળતી હોય એવી પ્રક્રિયાઓ કઈ કઈ, જેના ઉપરથી તમને ઈઝીલી સમજી શકશો કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય। તો પહેલું તો ખોરાકનું રાંધવું અને તેને આપણા શરીરમાં પાચન થવું, એટલે કે શું કહેવા માંગે છે? ખોરાકનું રાંધવું એટલે જ્યારે આપણે ખોરાક બનાવીએ, જ્યારે તે ખાવાનું બનાવીએ એટલે શું હતું? એના મૂળ ગુણધર્મો અલગ અલગ હતા। એના માટે રોટલી બનાવીએ તો એના માટે શું લઈએ આપણે? લોટ, મીઠું, પાણી, તેલ, બરાબર। શાકભાજી બનાવવું હોય, શાક બનાવવું હોય તો એના માટે પણ આપણે અલગ અલગ શાકભાજી લઈએ, તેલ લઈએ, મસાલા લઈએ, બરાબર। અને એમાંથી જે ડીશ બનશે, જે તમે ખાવાનું બનાવ્યું હોય એ આખું અલગ હશે, બરાબર। એ પછી એના પછી આપણે જ્યારે ખાઈએ ત્યારે આપણા શરીરમાં એનું પાચન થાય, એટલે એમાંથી પાછું શું થાય? હતું શું અને બનશે શું? એમાં આપણા શરીરમાં અલગ અલગ ઉત્સેચકો અંદર ભળે, બરાબર, અને શરીરની અંદર પાચનની ક્રિયા થાય અને એના પછી એમાંથી અલગ અલગ આપણા જે જરૂરી શરીરને જે જરૂરી હોય એવા પ્રોટીન, બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એ બધું બનશે। એટલે મૂળ ગુણધર્મ ખોરાકનો હતો અલગ અને આપણા શરીરમાં જ્યારે પાચન થયું એટલે નવો જ ગુણધર્મો ધરાવતા પદાર્થો બન્યા। તો આ એ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય। બીજું ઉદાહરણ તો ભેજવાળા વાતાવરણમાં લોખંડને કાટ લાગવો, એ પણ થાય, બરાબર। એટલે કે ભેજવાળું વાતાવરણ હોય અને લોખંડની શું થાય? કાટ લાગે, એટલે એમાંથી શું બની જાય? રાસાયણિક પ્રક્રિયા થાય, ત્યાર પછી કાટ લાગે, બરાબર, અને એના ગુણધર્મો શું હોય? અલગ હોય। ત્યાર પછી બીજું દૂધમાંથી દહીં બનવું, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। પહેલા દૂધ હતું, દૂધમાં જ્યારે આપણે બેક્ટેરિયા એડ કરીએ ત્યારે એમાંથી રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી દહીં બનશે, બરાબર। તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા। તો એના પછી આપણે આગળ જોઈએ, ચલો આગળ જોઈએ, મેગ્નેશિયમની પટ્ટીનું દહન। આ એક પ્રવૃત્તિ આપેલી છે જે તમને સમજાવવા માંગે છે કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થતી હોય। ખાસ યાદ રાખજો, આમાંથી ટૂંકા પ્રશ્ન પણ પૂછાઈ શકે। તો આની અંદર શું આપેલું છે? આ પ્રયોગ તમારા બુકની અંદર પણ આપેલો જ છે, જોઈએ એમાં શું કરેલું છે। આશરે 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચના કાગળ એટલે આપણે જે કાચ પેપર કહીએ એનાથી શું કરવામાં આવે? ઘસીને સાફ કરો। તેને બર્નરની જ્યોતમાં ગરમ કરતા તે જગારા મારતી સફેદ જ્યોતની સાથે સળગશે। શું સળગશે? મેગ્નેશિયમની પટ્ટી। મેગ્નેશિયમની પટ્ટી, આ જે મેગ્નેશિયમની પટ્ટી હતી એ શું થશે? બર્નર સાથે એટલે જ્યોત સાથે ગરમ કરવામાં આવે એટલે કેવી રંગની થાય? સફેદ રંગની જ્યોત સાથે સળગે છે અને એમાંથી શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાંથી બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે સફેદ રંગનો પાવડર બનાવે છે, બરાબર। હવે એને આપણે પ્રેક્ટિકલની રીતે જોઈએ તો જુઓ કેવું દેખાશે। અહીંયા ધ્યાન આપજો, કરો, જો અહીંયા એક જાદુ તમને દેખાશે। પહેલું તો શું કરવાનું કીધું તું? કાચ કાગળ એટલે કે આપણે જે કાચ પેપર કહીએ એના વડે પટ્ટીને સાફ કરવાની। તો જુઓ આ કાચનો પેપર ઘસાશે, ઘસી દીધું, એના પછી શું કરવાનું? આ જે અહીંયા બર્નર આપેલું છે એના ઉપર જ્યોત વડે સળગાવીએ એટલે શું થાય? જુઓ આ રીતે સફેદ રંગની જ્યોત વાળી શું થશે? જ્યોત સળગશે, બરાબર, અને એમાંથી જે રાખ બનશે એ અહીંયા શું થશે? જમા થશે। જો ફરીથી એકવાર કાચથી સાફ કરવાનું, બરાબર, ત્યાર પછી એ પટ્ટીને બર્નર પર સળગાવો એટલે જગારામાંથી સફેદ રંગની દહન થઈ અને એમાંથી શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે રાખ અહીંયા જમા થશે, બરાબર। આ અહીંયા જ્યોત પહેલા કાગળથી સાફ કરો, જ્યોતને અહીંયા બર્નર ઉપર સળગાઈ
એટલે એમાંથી અહીંયા રાખ સાફ જે મળી, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો એ અહીંયા તમને દેખાશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર, આ રાસાયણિક પ્રક્રિયા થઈ તો એનું સૂત્ર તો બનશે ને, કારણ કે આ એક્ઝામમાં પૂછાય. તો તમે શું લખશો? આપણે લીધું શું મેગ્નેશિયમની પટ્ટી એટલે કે 2Mg, બરાબર, પ્લસ શું કર્યું આપણે? જ્યોત સાથે સળગાવી. હવે સળગે ક્યારે? કે જ્યારે ઓક્સિજનની હાજરી હોય, એટલા માટે આ O2, બરાબર. તો એમાંથી શું બન્યું? 2MgO, એટલે શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડને સફેદ રાખ કહીશું, અથવા તો જે સફેદ રાખ બની એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ. યાદ રાખજો. હવે આપણે જે બોર્ડની અંદર, એક્ઝામની અંદર આ જે આપણે પ્રયોગને આટલું જોયું એમાંથી શું પૂછાય અને પૂછાઈ ચૂક્યું છે જોઈ લો. અહીંયા આપણે લખેલું જ છે કે આ ક્યારે પૂછાય તું? આ 2026 એટલે આ ગયા વર્ષની જ એક્ઝામની અંદર 2 માર્ક્સનો પેપરની અંદર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. શું પૂછાયેલો છે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? હવે એને ઘસવી શા માટે પડે? જે કાચ પેપરથી સાફ કરી એ કેમ સાફ કરવી પડે? તો એનું કારણ એ કે મેગ્નેશિયમની ધાતુ ખૂબ જ સક્રિય હોવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પોતાની સપાટી પર નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બનાવે છે. એટલે આપણે અમુક વાર નહીં કહેતા કે વાયર હોય કોઈ અને એના જલ્દી કામ ના કરતો હોય તો થોડો ઘસીએ તો થઈ જાય. તો એ શું થયું હોય? એના ઉપર કાર્બન વળ્યો હોય, બરાબર. તો એ જ રીતે આ મેગ્નેશિયમની પટ્ટી પણ ખૂબ જ સક્રિય હોવાથી હવામાં ઓક્સિજન હોય એના સાથે પ્રક્રિયા કરે ખુલ્લી હોય તો એ નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવી દે, એટલે એને કહેવાય MgO. હવે આ સ્તર મેગ્નેશિયમની પટ્ટીના દહનમાં શું થાય? અવરોધ પેદા કરે. એટલે જેવું સળગવું જોવે એવું સળગે નહીં. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે. આ કરવાથી તેનું રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર એ પટ્ટીને એટલે કે દૂર થઈ જાય. તો શું થાય? પટ્ટી સરળતાથી સળગી શકે, બરાબર. આ એનું મેન કારણ. યાદ રાખજો, એક્ઝામની અંદર આ પૂછાશે. અને આ લાસ્ટ ટાઈમના એટલે કે આ છેલ્લા ગયા વર્ષે જ આ 2 માર્ક્સમાં પૂછાયેલો છે અને આવડે એવો જ છે, ખાલી સમજવાની જ જરૂર છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આ પણ ખાસ યાદ રાખજો. આ ક્યારે પૂછાયેલો છે? જો માર્ચ 2024 જે 2 માર્ક્સની અંદર પૂછાઈ ચૂકેલો છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે? એટલે કે આપણે જે પેકેટ બહારથી તૈયાર લાવીએ છીએ, આપણે જે નાસ્તો ને એવું લાવીએ, એ જે ખાદ્ય પદાર્થોનું જે પેકેટ હોય એની અંદર હવા ભરેલી હોય. આપણે કહીએ હવા ભરેલી, પણ એની અંદર શું હોય? વાસ્તવમાં નાઇટ્રોજન ભરેલું હોય. તો એ શા માટે ભરવામાં આવે છે? બરાબર. તો એ જોઈએ તો તેલ અને ચરબીયુક્ત પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયાથી કરી ઓક્સિડેશન પામે છે, બરાબર. હવામાં ઓક્સિજન હોય, બહાર ખુલ્લો રાખવો શું થાય? બગડી જાય, એટલે ઓક્સિડેશન પામે, જેનાથી તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. આપણે કહીએ ખોરું થઈ ગયું, એમ બગડી ગયું હોય એમ કહીએ તો એનો સ્વાદ અને ગંધ શું થાય? બગડી જાય, બદલાઈ જાય. કેમ? કારણ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. એ ના થાય એટલા માટે નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ હોવાથી ઓક્સિજનમાં શું થાય? ઓક્સિજન એ પ્રક્રિયા કરે અને ઓક્સિડેશન પામે. જ્યારે નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ છે, બરાબર. એટલે નિષ્ક્રિય વાયુ હોવાથી તે શું થાય? એનું ઓક્સિડેશન થાય નહીં, બરાબર. તો એ ઓક્સિડેશન ના થાય એટલે ઓક્સિડેશન થતું અટકાવે છે. તેથી ખોરાકને ખોરો થતો બચાવવા માટે પેકિંગમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે, બરાબર. આ એનું કારણ છે, બરાબર. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. આ પણ એક્ઝામની અંદર ઘણી વખતે પૂછાયેલું છે. એકલું બોર્ડમાં નહીં પણ પહેલી બીજી એક્ઝામની અંદર પણ આ ક્વેશ્ચન ઘણી વખતે પૂછાતો રહેતો હોય છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 2023માં પૂછાયેલો 2 માર્ક્સનો ક્વેશ્ચન જોઈએ. વૈજ્ઞાનિક કારણ આપો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. તો પહેલું તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક જે તમે ધોરણ 9 ની અંદર ભણેલા છો. ઉષ્માક્ષેપક એટલે શું કહેવાય? કે જેમાંથી શું થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય, બરાબર. અને ઉષ્મા શોષક એ શું થાય? ઉષ્માનું શોષણ કરે. હવે આટલું જોઈને ખબર પડે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ છે? કારણ કે ઉષ્મા જ્યારે શ્વસનની પ્રક્રિયા થાય એટલે શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય. હવે એ કારણ જોઈએ આપણે, વૈજ્ઞાનિક કારણ. તો જીવન જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે, બરાબર. હવે ઉર્જા ક્યાંથી મળે? તો આપણે ખોરાક ખાઈએ ત્યારે તેમાંથી ઉર્જા મળે. તેમાંથી શું બને? ગ્લુકોઝ બને. આપણે જે ખોરાક ખાઈએ એમાંથી શું થાય? ગ્લુકોઝ બને, ઉર્જા મેળવવા માટે. એટલે શ્વસન દરમિયાન આ ગ્લુકોઝ એ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય. હવે તમે કોષ વિશે ભણ્યા હતા. કોષની અંદર પણ શું થાય? દરેક કોષને ઓક્સિજનની જરૂર હોય.
તો એ ક્યારે થાય કે જ્યારે આપણે શ્વસનની ક્રિયા થાય એ વખતે ગ્લુકોઝ એ આપણા શરીરમાંના દરેક કોષની અંદર ઓક્સિજન પહોંચાડે અને ઓક્સિજન એ એક શું કહેવાય ઉર્જા સ્વરૂપે મુક્ત થાય. આથી શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાંથી ઉર્જા મુક્ત થાય છે. અને આ સૂત્ર ખાસ યાદ રાખજો, 1 માર્ક્સમાં પણ પૂછાયેલું છે. અમુક વાર સંતુલિત કરવાનું પણ પૂછાય, અમુક વાર સૂત્ર આપેલું હશે ને એનું અધૂરું સૂત્ર હશે ને એને પૂર્ણ કરવાનું કીધેલું હશે. યાદ રાખજો, C6H12O6 એ શું કહેવાય ગ્લુકોઝનું સૂત્ર છે. એમનેમ ગ્લુકોઝનું રાસાયણિક સમીકરણ લખો એવું એ પૂછાય તો એના માટે શું થાય C6H12O6 પ્લસ ઓક્સિજન અને એમાંથી બનશે 6CO2 પ્લસ 6H2O પ્લસ ઉર્જા એટલે કે કાર્બનના અણુ, ઓક્સિજન, બીજું ઓક્સિજનમાંથી શું બન્યું કાર્બન ડાયોક્સાઇડ જે આપણે શ્વસનમાં મુક્ત કરીએ, પછી પાણી અને ઉર્જા. બરાબર, આટલી વસ્તુ બનશે. ખાસ યાદ રાખજો આ સમીકરણ અને આ ક્વેશ્ચન પણ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે અંદર અહીંયા બીજો ક્વેશ્ચન આપેલો છે જે 1 ગુણની અંદર પૂછાયેલો છે 2023માં. અહીંયા શું કીધેલું છે, લીલા રંગના ફેરસ સલ્ફેટ એટલે FeSO4 ના સ્ફટિકને ગરમ કરતા કયા પ્રકારનો ફેરફાર થાય છે? હવે આ FeSO4 ના સ્ફટિક એટલે કે એનો જે એક અણુ હોય, અણુ બનીને મોટો સ્ફટિક બનાવે, તેને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી શું ફેરફાર થાય? તો જે લીલા રંગનો ફેરસ સલ્ફેટ ને ગરમ કરવાથી સ્ફટિક જળ ગુમાવે છે, એટલે કે એમાંથી શું હોય સ્ફટિકની અંદર પાણી હોય એ ગુમાવે અને સ્ફટિકનો લીલો રંગ બદલાઈને સફેદ થાય છે. એટલે લીલો રંગ હોય એ શું થઈ જાય બદલાઈ જાય અને એમાંથી સફેદ બની જાય. ક્યારે કે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે શું થાય પાણી ગુમાવશે અને એનો લીલો રંગ એ સફેદ બનશે. અને વધુ જો ગરમ કરવામાં આવે તો લાલ ચોકલેટી રંગના ફેરસ ઓક્સાઇડ એટલે કે Fe2O3 માં વિઘટન પામે છે અને વાયુઓ મુક્ત થાય છે. બરાબર, આટલા એની અંદર ફેરફાર થાય. પાણી ગુમાવે, લીલો રંગ સફેદ થાય અને જો વધારે ગરમ કરવામાં આવે તો લાલ ચોકલેટી રંગના ફેરસ ઓક્સાઇડ માં વિઘટન થાય અને વાયુ મુક્ત કરે. બરાબર, ત્યાર પછી આની અંદર નેક્સ્ટ જોઈએ તો માર્ચ 2022માં પૂછાયેલો 1 માર્ક્સનો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાથી કઈ પ્રક્રિયા થાય? તો વિસ્થાપનની પ્રક્રિયા. આ યાદ રાખજો. તો વધુ સક્રિય ધાતુ આયર્ન એ ઓછી સક્રિય ધાતુ કોપરને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. વિસ્થાપનની પ્રક્રિયા આપણે આગળ ભણીશું. ત્યાર પછી 1 માર્ક્સની અંદર બીજો પૂછાયેલો પ્રક્રિયા ZNO ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન એમાંથી Zn પ્લસ CO એટલે કે ઝીંક પ્લસ કાર્બન ઓક્સાઇડ માં કયા પદાર્થનું રિડક્શન થાય છે? તો આ પ્રક્રિયા દરમિયાન કયા પદાર્થનું રિડક્શન થાય? તો ઝીંક ઓક્સાઇડમાંથી પોતાનું ઓક્સિજન ગુમાવે એટલે કે આ જુઓ ZNO હતો એમાંથી Zn થઈ ગયો, ઝીંક જ બને એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો એટલે ઝીંક ઓક્સાઇડ એ પોતાનું ઓક્સિજન ગુમાવે જેથી તેનું રિડક્શન થાય છે. યાદ રાખજો શાનું થાય? ઝીંક ઓક્સાઇડનું. જેમાંથી ઓક્સિજન દૂર થાય એ પદાર્થનું શું થઈ જાય? રિડક્શન થાય. આ યાદ રાખવાનું. આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પાછળ જોવાના છીએ આની અંદર, પણ આ યાદ રાખજો. હવે સ્વમૂલ્યાંકન માટે એક ક્વિઝ આપેલી છે. કોપર સલ્ફેટના વાદળી દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતા દ્રાવણનો રંગ કેવો બને છે? દ્રાવણનો રંગ કેવો બને? લાલ રંગ, આછો લીલો રંગ કે પીળો રંગ કયો બનશે? તો આછો લીલો રંગ. તો આપણો જવાબ સાચો છે. બરાબર, હવે ત્યાર પછી નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ જેની અંદર આપણને દળ સંચયનો નિયમ અને સંતુલન આપેલું છે. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. હવે આ દળ સંચયનો નિયમ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખતે પૂછાય છે. તો દળ સંચય કોને કહેવાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી, એટલે કે શું થાય એ અચળ જ રહે, તેને દળ સંચયનો નિયમ કહે છે. આથી આ પ્રક્રિયકો બાજુના પરમાણુઓની સંખ્યા અને નિપજો બાજુના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે શું કીધેલું છે? પ્રક્રિયકો અને નિપજો એની અંદર જે અણુઓ હોય એની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ભલે આગળ પાછળ હોય ગમે તે હોય પણ બંને સંતુલિત હોવા જોઈએ. દળ સંચયનો નિયમ એ જ કહેવા માંગે છે. એટલે કે કોઈ પણ
દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, ઉર્જા હંમેશા અચળ જ રહે એમ, બરાબર. તો આ દર સંચયનો નિયમ છે. અહીંયા આપણને સમીકરણ સંતુલિત કરેલું છે. જુઓ, આયનની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા, આયન એટલે લોખંડ Fe પ્લસ પાણીની અંદર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે Fe3O4 બને ને H2 હોય, બરાબર. હવે આપણે આને સંતુલિત કરવું હોય તો પહેલા તો ચેક કરવું પડે કે આની અંદર કેટલા કેટલા અણુઓ છે, બરાબર. અહીંયા જુઓ, Fe નો અહીંયા એક જ હાલ પરમાણુ છે, અહીંયા H2O માં હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. હવે આ બાજુ જોઈએ સંતુલિત કરવું હોય તો સંતુલિત થાય છે ખરું. જુઓ, Fe3 એટલે એનો મતલબ શું થયો? Fe ના 3 અણુ છે અને ઓક્સિજન ના કેટલા છે? અહીંયા 4 છે. જ્યારે અહીંયા કેટલા આપેલા છે? આ બાજુ જોઈએ તો અહીંયા જોઈએ તો ઓક્સિજન ના કેટલા અણુ છે? ફક્ત એક જ અણુ છે. અને હાઇડ્રોજન ના અહીંયા 2 છે, જ્યારે અહીંયા પણ 2 છે. પણ આ સમીકરણ સંતુલિત છે નહીં, બરાબર. એના માટે આપણે શું કરવું પડે? પહેલા અણુઓ ગણીએ તો Fe ના અહીંયા 3 છે, તો અહીંયા 3 થવા જોઈએ, બરાબર. તો એના માટે જોઈએ તો અહીંયા આપણે 3 અણુ લખી દઈએ. જોઈએ સંતુલિત થાય છે. જુઓ, સમીકરણ હજી સંતુલિત નથી. તો જુઓ, આ બાજુ 3 છે, બરાબર. આ Fe તો બરાબર દેખાય છે, પણ અહીંયા જોઈએ આગળ હાઇડ્રોજન ના અહીંયા 2 છે, અહીંયા 2 છે. પણ ઓક્સિજન જુઓ, ઓક્સિજન અહીંયા કેટલા છે? 4, જ્યારે અહીંયા કેટલા છે? 1 જ છે. તો એનો મતલબ શું થયો કે અહીંયા આપણે કેટલા મૂકવા પડશે? 4 મૂકવા પડશે. અહીંયા 4 મૂકીએ, અહીંયા આપણે જો 4 અણુ મૂક્યા તો કેટલું થયું? જુઓ, હવે ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? તો હાઇડ્રોજન એટલે 4 દુ 8 થયા અને ઓક્સિજન કેટલા થયા? 4 થયા, બરાબર. હવે હાઇડ્રોજનના અણુ કેટલા? 8, જ્યારે આ બાજુ કેટલા છે? 2 જ છે. તો એનો મતલબ કેટલો? અહીંયા કેટલા મૂકવા પડશે? 4 મૂકીએ તો 4 દુ 8 થઈ ગયા, બરાબર. હવે જો આપણું સંતુલિત છે, બરાબર. આપણું અહીંયા મળી ગયું કે આપણું જવાબ સંતુલિત છે. જોઈ લઈએ ફરીથી એકવાર. Fe ના 3, બરાબર. તો આ બાજુ પણ કેટલા? Fe ના 3 થયા. અહીંયા 1 હતો એટલે 3 ગુણ્યા 1 કરીએ એટલે 3 એકા 3 જ થાય, એટલે Fe ના 3 થઈ ગયા. હા, હવે જોઈએ હાઇડ્રોજન ના કેટલા? 4 દુ 8, બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા કેટલા થયા હાઇડ્રોજન ના? જુઓ, હાઇડ્રોજન અહીંયા 2 હતા, આપણે 4 ઉમેરે એટલે કેટલા થઈ ગયા? 4 દુ 8, એટલે હાઇડ્રોજન પણ સંતુલિત. હવે ઓક્સિજન ના જોઈએ, ઓક્સિજન કેટલા? તો અહીંયા કઈ નથી, 1 જ છે અને આગળ 4 મૂકે એટલે 4 ગણાય, 4 એકા 4. તો એ 1 મૂક્યા ને અહીંયા 4 હતા, તો 4 એકા 4. તો એનો મતલબ શું થયો કે આપણું સમીકરણ સંતુલિત છે, બરાબર. આ રીતે તમે સંતુલિત કરી શકો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો તમને સંતુલિત કરવાનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો કે સંતુલિત કરવાના વિડીયો મૂકો, તો આપણે એના વિડીયો અલગથી બનાવીશું કે રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરવું, બરાબર. આગળ જોઈએ એની અંદર. હવે બોર્ડની અંદર પૂછાઈ ચૂકેલા કેવા કેવા સમીકરણ આનાથી પૂછાય છે જોઈએ. જુઓ, લાસ્ટ ટાઈમ 2026 ની અંદર છેલ્લા વર્ષમાં 3 ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. અહીંયા શું કીધેલું છે? નીચે દર્શાવેલા રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો, બરાબર. હવે એ હાઇડ્રોજન ક્લોરીન ને હાઇડ્રોજન ક્લોરાઇડ આપેલું છે, પણ આપણે સંતુલિત કરીને લખવું પડશે. જુઓ, હાઇડ્રોજન એટલે H2 લખ્યો આપણે અહીંયા, ક્લોરીન ના Cl2 લીધા 2, હાઇડ્રોજન ના 2 ક્લોરીન ના 2, તો આ બાજુ હાઇડ્રોજન ક્લોરાઇડ બન્યો તો 2HCl બની ગયો. તમે હાઇડ્રોજન ક્લોરીન લો તો પણ ચાલે, બરાબર. પણ અહીંયા આપણે H2 + Cl2 * 2HCl બની ગયો. આ યાદ રાખવું પડશે તમારે. પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, એમાંથી બનશે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2 એક્વિયસ કહેવાય, પ્લસ બીજું શું કીધેલું છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 કહેવાય ગેસ સ્વરૂપે. તો એમાંથી શું બન્યું? કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું કહેવાય? CaCO3 પ્લસ પાણી એટલે H2O. તમે આ રાસાયણિક પ્રક્રિયાઓ શીખ્યા છો, યાદ હશે તો તમે ઇઝીલી આનું રાસાયણિક સમીકરણ લખી શકશો. પછી સોડિયમ અને પાણી, તો એમાંથી બનશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન ઉત્પન્ન થશે. તો સોડિયમ એટલે શું થાય? Na. અહીંયા આપણે 2Na લખી દીધું સોલિડ. પાણી એટલે H2O, અહીંયા 2 લીધા એટલે આ બાજુ પણ 2 અણુ લીધા H2O ના, પાણીના. તો એમાંથી શું બન્યું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. તો આગળ 2 લઈ લેવાના, તો 2NaOH બન્યો અને એમાંથી હાઇડ્રોજન કેટલા છૂટા પડે? તો 2 અણુ છૂટા પડે, બરાબર. તમે આ રીતે પણ લખી શકો, Na + H2O, એમાંથી બને NaOH + H, બરાબર. અહીંયા આપણે 2 લખ્યા એટલે સંતુલિત રીતે લખવું પડશે સમીકરણ, અને એકવાર ચેક કરી લેવાનું કે સમીકરણ સંતુલિત છે કે નહીં. આગળ જોઈએ, 2024 માં પૂછાયેલો 3 ગુણનો ક્વેશ્ચન બોર્ડની અંદર.
ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ AgCl ને સૂર્યપ્રકાશમાં રાખતા થતી પ્રક્રિયા જણાવો. આ તમારા બુકની અંદર આપેલું જ છે. પ્રક્રિયા ઓળખો અને વ્યાખ્યાયિત કરો. આમાંથી પ્રક્રિયા ઓળખો અને વ્યાખ્યાયિત કરો. તો પહેલી તો આ પ્રક્રિયા કઈ કહેવાય? સૂર્યપ્રકાશ સાથે થતી હોય એટલે પ્રકાશ વિઘટનની પ્રક્રિયા કહેવાય. અને વ્યાખ્યાયિત કરીએ તો એની વ્યાખ્યા શું થાય? જે વિઘટન પ્રક્રિયામાં ઉષ્મા પ્રકાશ સ્વરૂપે શોષાય, ઉષ્મા એ પ્રકાશ સ્વરૂપે શોષાય તો તેને પ્રકાશ વિઘટન કહે છે. યાદ રાખજો. પછી બીજું, રાખેલા ક્ષારમાં થતું રંગ પરિવર્તન જણાવો. આમાં રંગ પરિવર્તન શું થયું? તો સફેદ રંગનો સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશમાં ભૂખરા રંગમાં ફેરવાય છે. બરાબર. અને પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. એટલે આનું રાસાયણિક સમીકરણ લઈએ તો સિલ્વર ક્લોરાઇડ એટલે 2AgCl જે સોલિડ સ્વરૂપે હતો અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ એટલે એમાંથી શું બન્યું? 2Ag એટલે કે સિલ્વર પ્લસ ક્લોરાઇડ બંને શું થયા? અલગ પડ્યા. બરાબર. આ યાદ રહી જાય એવું જ છે અને યાદ રાખવું જ પડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે માર્ચ 2023માં 4 ગુણની અંદર પૂછાયેલો ક્વેશ્ચન, ઓક્સિડેશન અને રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આ તો એકદમ ઈઝી છે, યાદ રાખવું પડશે. આ તમે ધોરણ 9માં પણ ભણી ચૂક્યા છો. બરાબર. હવે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહેવાય. યાદ રાખજો, ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવે એટલું યાદ રાખવાનું એટલે ઓટોમેટિક યાદ રહી જાય કે હાઇડ્રોજન ગુમાવે. તો એવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે એ કીધું છે આપણે ઓક્સિજન મેળવે તો એનો મતલબ શું? તો સમીકરણની અંદર શું બનતું હશે? ઓક્સિજન અંદર ઉમેરાતો હશે. તો એ જોઈએ તો 2Cu કોપર પ્લસ O2 એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી બનશે 2CuO કોપર ઓક્સાઇડ. બરાબર. કોપર અને ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા થાય એટલે એમાંથી બનશે કોપર ઓક્સાઇડ. આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે રિડક્શન એટલે શું? પેલાથી ઊંધું થઈ જાય. જે પ્રક્રિયા દરમિયાન શું થાય? ઓક્સિજન ગુમાવે. રિડક્શનમાં શું થાય? ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવતું હોય એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એનું ઉદાહરણ પેલું ઊંધું થઈ જાય. CuO કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. બરાબર. તો એમાં શું થશે? ઓક્સિજન દૂર થાય અને શું થાય? હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે કોપર પ્લસ H2O શું બનશે? કોપર પ્લસ પાણી. બરાબર. અને રેડોક્સ પ્રક્રિયા એટલે શું? આ યાદ રાખજો, જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજાનું રિડક્શન થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. બે પ્રક્રિયક હોય એમાંથી એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય. યાદ રાખજો, એક ઓક્સિજન મેળવે એક પ્રક્રિયક અને બીજો પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે. આ યાદ રાખવાનું. તો એનું ઉદાહરણ શું થયું? જુઓ, CuO પ્લસ H2 લીધું તો એ હાઇડ્રોજન. તો એમાં શું થશે? કોપર પ્લસ એટલે કોપરનું શું થયું? ઓક્સિડેશન. જ્યારે હાઇડ્રોજનનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. યાદ રાખજો, એકદમ ઈઝી જ છે. શું કરવાનું? એ કણું દૂર કરી અને બીજાનામાં એડ કરવાનું. આટલું તો યાદ રહી જ જાય. બરાબર. તો આમાં શું થયું કહેવાય? જુઓ, રિડક્શન. કોપરનું રિડક્શન અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. યાદ રાખજો, 4 ગુણનો ક્વેશ્ચન છે. આમાંથી એક માર્ક્સ પણ ન જોવો જોઈએ, આવડે એવો જ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. 2023માં 3 ગુણની અંદર પૂછાયેલો ક્વેશ્ચન, સંયોગીકરણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. જુઓ, હવે પ્રક્રિયકોનું ચેપ્ટર છે એટલે પ્રક્રિયાઓ તો આવવાની જ. બરાબર. અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ જે પરીક્ષાની અંદર ફરજિયાત 2 ગુણ કે 3 ગુણની અંદર પૂછાશે અને પૂછાશે જ. બરાબર. તો પહેલું જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા. આપણે શું કીધેલું છે? સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા કરે અને એક જ નિપજ બનાવે એટલે બધું ભેગું થઈને એક પ્રક્રિયક બનાવે. સંયોગીકરણ કહેવાય. સંયોગીકરણ એટલે કોમ્બિનેશન, ભેગું કરવું. બરાબર. જે કોલસાનું દહન એટલે કોલસાના દહનમાં કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજનનું સંયોજન થાય એટલે એમાંથી શું બનશે? સંયોગીકરણ થઈ અને CO2 કાર્બન ઓક્સાઇડ. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બનશે. બરાબર. કાર્બન પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. એકદમ ઈઝી.
ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા આપેલું છે માર્ચ 2022 પૂછાયેલો 3 ગુણનો ક્વેશ્ચન. તફાવત આપો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માક્ષોષક પ્રક્રિયા. આપણે આગળ જોયું ઉષ્માક્ષેપક અને શોષક. ક્ષેપક એટલું યાદ રાખવાનું કે ક્ષેપકની અંદર ઉર્જા મુક્ત થતી હોય અને શોષણની અંદર ઉષ્માનું શોષણ થતું હોય, એટલું તો યાદ રહી જાય. એટલે વ્યાખ્યા એના ઉપરથી જ બની જાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થાય તેને શું કહેવાય? ઉષ્માક્ષેપક. જેનું ઉદાહરણ આપણને આપેલું છે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુમાં મિથેન આવશે, CH4 એટલે મિથેન કહેવાય, પ્લસ O2 ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, CO2 પ્લસ 2H2O પાણી, બરાબર, એ શું થશે? મુક્ત થશે. ત્યાર પછી ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું થાય? ઉષ્માનું શોષણ થતું હોય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉષ્માનું શોષણ થાય, બરાબર, તેને ઉષ્મા શોષક કહેવાય. એનું ઉદાહરણ ચૂનાના પથ્થરનું વિઘટન એટલે CaCO3 નું વિઘટન. ગરમી જ્યારે ઉત્પન્ન થાય એટલે એમાંથી બનશે CaO કાર્બન ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. આ પણ ખાસ પૂછાતો ક્વેશ્ચન, યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા પૂછેલું છે 2020 3 ગુણની અંદર પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ X નું નામ આપો. દ્રાવણ ધોળવા માટે, વોશિંગ કરવા, દિવાલોને ધોળવા માટે તો શું આવશે? કેલ્શિયમ ઓક્સાઇડ, કળી ચૂનો, બરાબર. એનું રાસાયણિક સૂત્ર લખો તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, બરાબર. અને પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો એટલે CaO પ્લસ H2O. પાણી સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી શું બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે OH2O, બરાબર. જે આપણે આગળ પણ ઉદાહરણ જોયું હતું. કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે OH2 કહેવાય એટલે હાઇડ્રોક્સાઇડ, જેને શું કહેવાય? ફોડેલો ચૂનો, અને પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરશે. આ ઘણી વખતે પૂછાયેલો ક્વેશ્ચન છે 3 ગુણની અંદર. 1 ગુણની અંદર પણ આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે. આવડવું જ જોઈએ, બરાબર. આ બુકની અંદરનું જ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, અહીંયા તમને સ્વમૂલ્યાંકન માટેનો ક્વેશ્ચન આપેલો છે. કળી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરી કયો પદાર્થ બનાવે? હવે આ તો જોયું આગળ તમે. કળી ચૂના પાણી સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. જેને શું કહેવાય? ધોળવામાં વપરાતું હોય, દિવાલ ધોળવા માટે જે ચૂનો વપરાય એમાં જ હોય, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના સમીકરણ જે બાકી હતી રાસાયણિક પ્રક્રિયાઓ એ જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.